सांसद मनसुख वसावा फरी पोताना नेताओं सामे ज लालघूम थया। नेत्रंगमां जिल्ला पंचायतनी जग्याए शॉपिंग सेंटर बनाववाना प्रस्ताव सामे सांसदे आकरा प्रहार कर्या। તેમણે કહ્યું કે જનતાને અત્યારે શોપિંગ સેન્ટર કરતા સુવિધા સજ્જ બસ સ્ટેન્ડની વધુ જરૂરિયાત છે। મનસુખ વસાવાએ અત્યંત ગંભીર આરોપ કરતા કહ્યું કે શોપિંગ સેન્ટર બનાવવા પાછળ માત્ર ટકાવારી મેળવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે। તેમણે પક્ષના નેતાઓને ટકોર કરી હતી કે બીજી રાજકીય પાર્ટીઓની નકલ કરી માત્ર શોપિંગ સેન્ટર બનાવવાના બદલે લોકહિતના કામો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે શોપિંગ સેન્ટર એ લોકોના હિતનું કામ નથી। બધે સેલમમાં જો અહીંયા આપણે બનાવવાનું ડેડિયાપાડાથી થોડું નાનું એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં તો બધી નક્કી થઈ ગયું। આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ શોપિંગ બનાવવાના, લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે। સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી તે હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ધારાસભ્યો પ્રચાર મેદાનમાં। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું વધુ એક નિવેદન સામે આવ્યું। ચર્ચામાં બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો। આપણા વિસ્તારમાં આપણે કરેલું કામ હોય તો આપણાને જ ચાન્સ મળવો જોઈએ। વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ। જો કોઈ કાર્યકરને ટિકિટ ન મળે તો મારી જોડે અબોલા ન કરશો। તેઓને પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડશે। ધારાસભ્ય તરીકે હું પાર્ટીના ઉમેદવારને જીતાડવા કામ કરીશ। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલે આ નિવેદન આપ્યું। બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો। આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ। વાવથરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર। કહ્યું છેલ્લા 1.5 વર્ષથી હાલના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી। હું ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી। મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ રોડ પાકા બનાવ્યા। ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોમાં જોશ પૂર્યો। એવા અનેક રોડો ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા। વડોદરાથી સમાચાર। સ્થાનિક ચૂંટણી પહેલા આપ ઉમેદવાર વિવાદમાં। વોર્ડ નંબર 2 ના ઉમેદવારના ઢાબા પરથી દારૂ પકડાયો। આપ ઉમેદવાર ભરત માળી વિવાદમાં સપડાયા। પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો। 3600 ની કિંમતનો 18 લીટર દેશી દારૂ જપ્ત કરાયો। દિનેશભાઈ અને લખનભાઈ નામક આ ઢાબુ ચલાવતા હતા। ભરત માળીએ પોલીસ સમક્ષ ભાડા કરાર રજૂ કર્યો। પોલીસે વધુ તપાસ હાથ ધરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિવાદમાં આવ્યા છે। ઉમેદવારના ઢાબા પરથી દારૂ પકડાયો છે, જેને લઈને વિવાદ વધુ વકર્યો છે। આપ ઉમેદવાર ભરત માળી જ વિવાદમાં સપડાયા છે। તેમના ઢાબા પરથી દેશી દારૂની બોટલો મળી આવી છે।